એટલા માટે ચાલો આપણે આગળ જઈએ ભાવ હોય છે અને કેરેટમાં આવે છે ગેરંટી વાળી એકવાર કેરી ખાધી હોય તો પછી ભૂલી જાઓ બીજી બરાબર છે સવારે 7 વાગ્યામાં અમે આવી જઈએ છીએ તે 9-10 વાગ્યા લગી હરાજીનું કામકાજ ચાલુ હોય છે સારા ને ફેમિલી કેમ છો તમે બધા મજામાં તમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં થશો તો આજે આ ગયા છે 6 અને આપણે આવી ગયા છે ભાવનગર ફ્રૂટ માર્કેટમાં અને ત્યાં આપણે બતાવવાના છું તમને કે કેરીનો શું ભાવ છે કઈ કઈ કેરી આવે છે ક્યાંથી આવે છે અને કેવી કેવી કેરી આવે છે તો ચાલો આપણે તમને બતાવીએ ફ્રૂટ માર્કેટ તો મિત્રો આ તમે જુઓ આ એકદમ જેસરનું ફળ છે તાજું અને કેસર એકદમ કેરી તમે જોઈ શકો છો અને આ બધા 20 થી 25 કિલોની અંદર આવે છે એટલે કે એક મણ એક તગારો આવે છે આખું અને જે તમારે વજન પૂરેપૂરું માપીને આપવામાં આવે છે એકદમ શુદ્ધ ફળ આવે છે 24 થી 25 કિલો લગી આવે છે તો તમે જોઈ શકો છો જ્યાં તગારા છે બે અપાઈ ગયેલા છે અને 20 થી 22 કિલો લગી એનો વજન થયો છે અને 3000 આજુબાજુ ભાવ છે પછી જે રીતે તમે પસંદગી તમારી કરો તે રીતે ફળનો ભાવ હોય છે કારણ કે અત્યારે ક્રેઝ બહુ વધી ગયો છે કેરીનો એટલા માટે તો ચાલો આપણે આગળ જઈએ બતાવ્યા અહીંયા તો કેરીના ઢગલા આવી ગયા છે ભાવનગરમાં તમે જુઓ કેટલી સુપર કેરી છે અને આપણે આગળ તમને જેમ વાત કરીએ એમ આગળ હજી હું તમને બતાવીશ કે અહીં કેરીનો ભંડાર ભર્યા છે તલાલા ગીર ગઢડા કેમ કે આપણા ગુજરાતમાં ફેમસ કેરી છે અમદાવાદ અને હરાજી પણ શરૂ જ છે અને હરાજી પણ શરૂ જ છે અને આ તમે જો એક વખત કેરી ખાઓ તો ખાતા રહી જાઓ અને બેને જો હરાજીમાં કેરી લઈ લીધી છે તમે જોવો તો ખરા મિત્ર કેરીના ભંડારના ભર્યા છે હાર્દિકભાઈ શું કહેશો લાઈવ હરાજી છે આ બધી આ બેને લઈ લીધી છે ખરીદી લીધી છે અને પાકલ કેરી છે અને હરાજી લાઈવ શરૂ છે ઓકે બેને લઈ લીધી છે તો જે આ ભાઈ છે જે હરાજી કરે છે કેરીની તો એનો ભાવ એકદમ સસ્તો છે કેમ કે 100 રૂપિયાની અંદર એકદમ કેસર કેરી સરસ મજાનું ફળ આપે છે તો તમે બજારમાં આવી અવશ્ય મુલાકાત લો અને સવારમાં તમારે વહેલા થોડું આવવાનું રહેશે અને આ જો ખરીદી લીધી છે આ નાનું ફળ છે પણ આ એક નંબર ફળ છે જે તમને બજારમાં તમને 200 થી 250 રૂપિયામાં કિલો મળશે પણ આ જગ્યાએ આવી જાઓ તો તમને ફક્ત 100 થી 150 રૂપિયાની કિલો મળી રહેશે તો તમારે સસ્તી અને સારી અને એકદમ કેસર કેરી ફળ લેવું હોય તો જીતુભાઈ હીરાભાઈની મુલાકાત જરૂર લઈ તો તમે એને એડ્રેસ આપજો આ ભાઈનું નામ જીતુભાઈ હીરાભાઈ બરાબર છે અને શાક માર્કેટ જૂના વેપારી આ ફળ ક્યાંથી આવે છે કચ્છમાંથી આવે બધા ગામનું જૂનું આવે નવા ગામમાંથી આવ્યા કરે અમે ઘણી જગ્યાએ ફળ જોયા પણ આ ભાઈને જે ભાવ પણ થોડો સસ્તો છે અને કેરી પણ સરસ છે તેમણે જેમ વાત કરી કે અમે 100 થી 200 રૂપિયાની કિલો આપી છે અને અત્યારે ક્રેઝ બહુ વધી ગયો છે કેમ કે 200 રૂપિયા છે ક્યાં મળતી નથી નહીં મળે 200 રૂપિયા ભાવની વધે નહીં આ લોકો હોલસેલમાં એટલા ભાવમાં વેચે છે બરાબર છે રહેવાવાળા બધા જો ગ્રાહક છે બધા કેટલું બધું તો જેમ કીધું એમ આ ભાઈની મુલાકાત જરૂર લઈ સૌથી પહેલાં ભાઈ પાસે આવું કેમ કે આ ભાઈનો એકદમ સસ્તો ભાવ છે જીતુભાઈ છે અને તેમને લાઈવ હરાજી પણ શરૂ છે તમે જો તગારા ભરાઈ ગયા છે તો અહીંયા પણ લાઈવ હરાજી થાય છે તમે જો આ કેરીની હરાજી થઈ ગઈ છે અને લારી ભરી ભરીને જાય છે બધી કેરીની હરાજી થઈ ગઈ છે તો જેમ તમને હાર્દિકભાઈ વાત કરી એમાં કેરીના તગારા ભરી ભરીને આવી ગયા છે અને આનો 20 થી 22 કિલો વજન હોય છે અને એનો ભાવ તમારે ફળ જોઈને નક્કી કરવામાં આવે છે આ એકદમ કેસર કેરી છે આ કેરી કઈ જગ્યાએથી આવે છે દેશી એટલે આમ ગીર ગઢડા તલાલા
બરોબર છે. અમદાવાદ વધારે પડતી આપણા ગુજરાતની તો હોય ને તે આપણા ભાવ શું છે અંદાજ આપણે હોલસેલ આવી રીતે આખો તગારો લઈ 20-22 કિલોમાં તો 100 રૂપિયા બરાબર અને પાકું ફળ એકદમ બરાબર છે. તો આ તમારું એડ્રેસ કઈ જગ્યાએ? મેન બજાર શાક માર્કેટ એટલે ફ્રૂટ માર્કેટ પણ કહેવામાં આવે. તો તમારે જ્યારે આવો ત્યારે તમને એકદમ સસ્તી કેરી આવી ક્યાંય નહીં મળે કેમ કે કેરી અને એકદમ તાજું ફળ અને ફ્રેશ ફળ એ તમે છતાં પણ લ્યો તો તમારે એકદમ સાવ સસ્તું પડે છે અને એકદમ તમે જુઓ કેવી ટેસ્ટી કેરી છે જોયું એટલે મોઢામાં પાણી આવી જાય. એક વખત અવશ્ય મુલાકાત લો અને જેમ બને એમ જલ્દી સવારમાં વહેલા તમારે આવવાનું રહેશે એટલે તમને તાજું અને સારું ફળ મળી રહે. તો ચાલો આપણે આગળ જઈએ. મિત્રો તમને મેં પાકા ફળ બતાવ્યા છે જેમ કે કેસર કેરી અલગ અલગ જગ્યાએ આવશે તે બધી કેરી તમને બતાવી છે અને આગળ પણ બતાવવાની છે. તો હવે તમને આગળ બતાવીશ કે કાસા ફળની એરેજી ક્યાં થાય છે. તો એ કાસા ફળની એરેજી આપણે તળાવમાં નીચે થાય છે. તો ચાલો તમને તે બતાવું કેમ કે તે ફળ છે તે આપણે અથાણું બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને આપણે તે ઘરે પણ પકાવી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કાસા ફળ. અને ડઝનો ઘરાક આવી ગયા છે. જો આ લોકોએ લઈ લીધી છે પૈસા પણ આપી દીધા છે. અને મિત્રો મને તો બહુ મજા આવી. હાર્દિકભાઈ તમે શું કહેશો? અમને તો પહેલી વાર ખબર પડી કે આટલી બધી કેરી આવે છે ત્યારે કે બહાર નીકળો કે ખબર કેમ પડે. તમે એક વખત જરૂર અવશ્ય મુલાકાત લો ભાવનગર ફ્રૂટ માર્કેટ શાક માર્કેટમાં. અને તમારે મિત્રો જો આ જગ્યાએ પાકા ફળ લેવા આવવું હોય ને તમારે એક્ઝેક્ટ બિઝનેસ સેન્ટરની સામે તમારે આવવું પડશે લચ્છીવાળાની બાજુમાં. અને આ બધી જો હરાજી થઈ ગઈ છે લેવાઈ ગઈ છે બધી કેરી. તો મિત્રો આપણે તમને બધા પાકા ફળ બતાવી લીધા છે. તો હાલો આપણે જઈએ આગળ કાચી કેરી જોવા. તો આ છે આપણા ભાવનગરની તળાવમાં કેરીની માર્કેટ એટલે કે ફ્રૂટ માર્કેટ. તમે જોવો તો ખરા કેરેટ ને કેરેટ ભર્યા છે. હાર્દિકભાઈ શું કહેશો તમે આમ? અને આવકમાં તમે કેરી તો જુઓ તમે આમ. તો આપણે નીચે જઈને તમે બતાવો કે એની હરાજીમાં શું શું ભાવ આ કાચી કેરીનો ચાલે છે. અને આમ તમે જોવો તો ખરા આ તમે જુઓ બધી કાચી કેરી છે અને આમાં તમે જુઓ તો ખરા ડઝનોના ડઝનો ટન વજનમાં કેરી આપણે આવી ગઈ છે. અને આને આપણે અત્યારે આની પણ હરાજી શરૂ થઈ ગઈ છે. આનો શું ભાવ છે ભાઈ? આનો શું ભાવ આનો શું ભાવ છે આખા કેરેટનો? 1800 રૂપિયા મણને. તો આપણા કાચું ફળ છે જે કેસર કેરી છે નામની પણ હરાજી શરૂ જ છે. આમના 1800 થી 2000 ભાવ હોય છે અને કેરેટમાં આવે છે. તો આ તમે કેરેટ જોઈ શકો છો ડન કરવામાં આવી ગયું છે. તમે એમનો આમનું ભાવ 1800 રૂપિયામાં ડન કરવામાં આવ્યું છે અને મુહૂર્ત થઈ ગયું છે. બોલો ગણપતિ બાપાની જય. હો શું વાત કરું છું. આમ તમે જોવો તો ખરા કેરી 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 બીજું કાંઈ દેખાતું જ નથી અમને. હાર્દિકભાઈ અરે આમ કેરેટના કેરેટ ભર્યા છે. તમે આમ જોવો તો ખરા તમને એમ તો આ બધું શું છે આમ જોવો તો ખરા અમે તો ગાંડા થઈ ગયા. આમ આટલી કેરેટ તો અમે જિંદગીમાં ક્યારેય નથી જોઈ. એ પણ અહીંયા આપણા ભાવનગરની અંદર કેરેટના કેરેટ ખોખા ને ખોખા આ બધી પ્રકારની વસ્તુ મળે છે ફ્રૂટમાં. આપણે કેરીનો શું ભાવ હાલે છે અત્યારે? કેરી કેરી તો 1200 થી 2000 જાય. પણ અમે આ બધી જગ્યાએ અમે જોયું કે ભાવનગરમાં આપણે સરસ અને એકદમ સસ્તી કેરી મળે છે. કેમ કે બહાર આપણે જઈ દોસ્તિયાની કેરી આવે આ ગેરંટી વાળી. એકવાર કેરી ખાધી હોય તો પછી ભૂલી જાઓ બીજી. બરાબર છે. વલસાડની આવે છે કે એ આવે એની કરતા આનો કલર કેસરી આવે છે. આખી પીળી થાય કેરી. ખાવામાં પણ મીઠું ફળ આવે છે. ખાવામાં પણ એકદમ મીઠું એમ ગેરંટેડ વસ્તુ આવે છે.
એટલે તો આ કેરી બધા અમદાવાદ વાળા એ બધા કેટલી જાય બરાબર છે. હજુ વગર તમારું શું કેવું છે? અવશ્ય મુલાકાત લેવી ને આ જગ્યાની. કોઈ સોરા આ જગ્યાએ આપણે એડ્રેસ શું કહેવાય આ જગ્યાએ? આ ગંગાજરિયા તરા ગંગાજળિયા તળાવ. તો જેમ તમને વાત કરી એમ તમારે જો આ સરસ વાળા કેવો કામ જેમ છે સોશિયાવાળા તમારે જો અહીંયા મુલાકાત લેવી અવશ્ય, કેમ કે અહીં આટલી સસ્તી કેરી ક્યાંય નહીં મળે. અને આગળ બન્યા રહીજો તમે. નથી આપણા ભાવનગરની અંદર અહીંયા ગોંડલની પણ કેરી આવે છે, સોયસિયાની પણ કેરી આવે છે, ગીર તલાલાની પણ આવે છે, અમદાવાદથી પણ આવે છે. તમે જુઓ અમે તો જોયું જ છીએ, તમે પણ એક વખત અવશ્ય અહીંયા મુલાકાત લો ભાવનગરની અંદર. કેમ કે અહીંયા આવ્યા વગર ખબર નહીં પડે કે કેરીનો શું ભાવ છે, કેવી કેરી છે. અને મેં તો પહેલી પર આવીને જોઈ ત્યારે ખબર પડી કે ઓહો આપણા ભાવનગરમાં કેસર કેરી એ ગીર તલાલાની. તમે જુઓ આંબરની કેરી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ટોકના ટોક, કેરેટના કેરેટ, ગાડી ભરી ભરીને આવે છે ને ભરી ભરીને હરાજી થઈ જાય છે ને ભરી ભરીને બધા લઈ જાય છે. અહીંયા આપણે લાઈવ હરાજી શરૂ હતી, હરાજી પૂરી થઈ ગઈ છે, એટલે કે વસ્તુ બધી લઈ લીધી કેરી એનું શરૂ જ છે. જો હરાજી શરૂ છે લાઈવ. તો બધા કેરેટ ખુલ્લા થઈ ગયા છે, કેરેટ ભરી ભરીને કેરેટ લઈ જવામાં આવે છે. હોવાનો એક્ઝેક્ટ એરેજ થવાનો સમય થઈ ગયો છે. આ વખતે પાક 50% હતો, એમાં ભાવ થોડાક સારા છે. જો પહેલાં એક 8 દી પહેલાં વારની લહેરખી આવી ગઈ છે, એમાં થોડુંક 10% નુકસાન ગયેલું છે. આપણા કેરી કઈ જગ્યાએથી આવે? આ કેરી વધારે આવે છે સોંસિયાથી. અને આપણે એનો ભાવ શું છે? ભાવ 1500થી માંડીને 2500 લગી છે અત્યારે વેચાય છે હાલમાં. અને આપણા પવનના કારણે કેરી પડી ગઈ છે, એટલે તમામ આ પવન જે આપણે 2 દિવસ પહેલાં થોડોક આંચકો આવ્યો હતો, એમાં 10% ખેડૂતોને નુકસાન ગયેલી છે. આપણે સવારમાં આનો સમય શું છે? સમય સવારે 7 વાગ્યામાં અમે આવી જઈએ છીએ, તે 9-10 વાગ્યા લગી હરાજીનું કામકાજ ચાલુ હોય છે. સારા ને તાજા ફળ જોતા હોય તો અવશ્ય મુલાકાત એક વખત લેવી ને. કેવું ફળ લેવું જોઈએ આપણે? ફળ બને તે લગી સોંસિયાનું ખવાય. એમાં કાચા ફળ છે? આ કાચા ફળ છે, આ કાચો માલ છે. અને પકવા માટે શું કરવું? આમાં પકવવા માટે તો જો ઘાસમાં પકવો તો આની મીઠાશ સારી આવે. પછી બાકી તો બધા માર્કેટમાં જે વેચે છે એ પડેકી નાખે અથવા કાર્બન નાખે તો એની મીઠાશ વહી જાય છે. બાકી તમે નુકસાનકારક પણ છે ને? હા, એ આપણા માટે હાનિકારક છે. એ આપણા માટે કાર્બન છે એ નુકસાનકારક છે. અને કાર્બનથી ને જે ઓલું કેમિકલવાળી પડેકી આવે એનાથી અંદરનો કલર ફરી જાય છે. જે આપણે ઘાસમાં પકવે ને એનો કલર અંદર કેસરી નીકળે છે, અને કાર્બનમાં પકવે ને તો અંદર પીળાશ ઉપર વ્હાઇટ કલર નીકળે છે. જેમ ભાઈ વાત કરી એવી રીતે આપણે જ્યારે કેરી લેવી તો આપણે સવારે વહેલા સવારે આવી જવાનું છે. આપણે આખા કેરેટનો ભાવ શું છે? આમાં કેરેટનો ભાવ ન હોય, મણનો ભાવ હોય. કેરેટમાં 30 થી 35 કિલો વજન આવે, પણ આપણે મણનો ભાવ કરીને જ બધા આપે છે. તમારું શું કહેવું કે ભાઈ એક વખત અવશ્ય મુલાકાત લેવી? એક વખત જો ઓર્ગોનિક કેરી માટે અવશ્ય મુલાકાત લ્યો તો મારો નંબર છે 9879 969987. મારું નામ અશોકભાઈ આમાભાઈ, ગામ માંડવા. જોયું મિત્રો, કેરી ને કેરી તમારે જો કેરી આવી લેવી હોય તાજી ને તમતમતી અને કેસર કેરી તો ભાવનગરની આવશ્યક મુલાકાત લો. અને હા, જો તમને અમારો લોગ ખૂબ જ ગમ્યો હોય તો અમને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આ હંમેશા અમારી સાથે જોડાયેલા કે જેથી કરીને અમે તમને નવા વિડીયો બનાવતા રહીએ ને તમને બતાવતા રહીએ. જય માતાજી.